નહેર ખાતાના પાપે આજે સુરતીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે શહેરના મધ્યમાં આવેલ ભાટેનામાંથી પસાર થતી નહેરમાંથી વારંવાર પાણી લીકેજ થતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ફરી વળવાના બનાવો રોજ બની રહ્યા છે, પરંતુ તંત્ર ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। શહેરના મધ્યમાં આવેલ ભાટેનામાંથી નહેરનું પાણી છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રસ્તા પર અને આસપાસની સોસાયટીઓમાં ફરી વળે છે। ત્યારે શનિવારે રાત્રિના સમયે અચાનક નહેરમાં ભંગાણ પડતા નહેર પાસેના રસ્તા અને બિસ્મિલ ચોક સહિતની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા, જેથી સ્થાનિક વિસ્તારના લોકો રાત્રિના સમયે પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા હતા। જોકે નહેરમાં ભંગાણ સર્જાયું હોવા છતાં નહેર ખાતાના અધિકારીઓ ત્યાં ફરક્યા ન હતા અને સ્થાનિક વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકો આખી રાત ઘરમાંથી પાણી બહાર કાઢી તંત્ર સામે પસ્તાળ નાખી રહ્યા હતા। ત્યારે સ્થાનિક આગેવાન અને કોંગ્રેસના શહેર પ્રવક્તા અસલમ સાયકલવાલાએ આ અંગે ફરી નહેર ખાતા અને સુરત મહાનગરપાલિકા તથા ભાજપ શાસકો સામે પસ્તાળ પાડી હતી। આપણું નામ અસલમ સાયકલવાલા, પ્રવક્તા સુરત શહેર કોંગ્રેસ। અત્યારે રાતના 12 વાગી રહ્યા છે અને તમે જુઓ છો કે ગુજરાત સરકારની જે નહેર છે અને જે સુરત મહાનગરપાલિકાનો BRTS પ્રોજેક્ટ છે, એ નહેરનું પાણી ઉભરાઈને રોડ થઈને આ ભાટેના રજાનગર ઝુંપડપટ્ટીની અંદર જઈ રહ્યું છે। લોકો બિચારા ભર નિંદ્રામાં મજૂરી કામ કરીને આવીને થાકીને સૂતા હોય અને એમના ઘરના આંગણામાં કે એમના ઘરોમાં પાણી ભરાઈ જાય અને આવી યાતનાઓ લગભગ મહિનામાં 2-3 વાર બનતી આવી છે। વહીવટીતંત્રનું ઘણીવાર ધ્યાન દોરવામાં આવ્યું, ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ હર હંમેશા ફરિયાદો બેરાકા અને અથડાતી હોય એ રીતે કોઈ પણ ગરીબનું સાંભળનાર નથી આ શાસનમાં, કે ગરીબોની કોઈ સમસ્યાનું કાયમી નિરાકરણ કરનાર કોઈ નથી અને વારંવાર આવી ઘટના ઘટે છે, તેમ છતાં તંત્ર બિલકુલ હાથીની જેમ ઊંઘતો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। આવી ઘટના આ 5 દિવસમાં આ બીજી વાર બની છે કે નહેરનું પાણી રસ્તામાં થઈને ઝુંપડપટ્ટી વિસ્તારમાં કે ધાર્મિક વિસ્તારોમાં જઈ રહ્યું છે। તેમ છતાં નહેર ખાતા અને સુરત મહાનગરપાલિકા વચ્ચેનું સંકલન કહો કે જે કંઈ કહો, એમાં એટલું મોટો ભાવ છે, એટલું મોટું ગાબડું છે કે હું માનું છું કે આ શાસનની અંદર એ ગાબડું પૂરવાની હવે જરૂર છે અને લોકો જાગૃત બને અને વહીવટીતંત્રના કાન ખેંચે એ ખૂબ જરૂરી છે। સાહેબ, અમને નહેર તૂટી ગઈ છે, એમાં કંઈ ફાયરની કે સેફટીને કંઈ નથી અમને બસ્તીની અંદર, સોસાયટીની અંદર। ફાયરને મેં જાતે ફોન કર્યો છે, પણ હજુ અડધો કલાક થઈ ગયા છે, ફાયર હજુ સુધી અહીંયા પહોંચ્યો નથી કે કોઈ પણ વ્યક્તિ સુરત મહાનગરપાલિકાનો આવ્યો નથી। આ જ એનો વિકાસના દાવો અને વહીવટીતંત્રનો જે વાત કરે છે એનો ઉત્તમ દાખલો તમને દેખવા મળે। સર, તંત્ર વાર જોઈ છે એવું જ લાગે છે કે તંત્રને કંઈ ગરીબોની પડી નથી। રાત્રે લાગે કે બહુ કામ કરતા હોય, પોતાની જાતને સમજતા કે અમે કામ કરીને થાકી ગયા એટલે આરામ કરતા હશે અને ભાટેના ગરીબ ઝુંપડપટ્ટીનું નામથી આપણે ફરિયાદ કરીએ તો કદાચ ગરીબ વસ્તી છે, કોઈ લોકોને બહુ ઇન્ટરેસ્ટ નહીં હોય સુરત મહાનગરપાલિકાના વહીવટદારોને, એવું આ દેખાઈ રહ્યું છે અત્યારે। ત્યારે વારંવાર લીકેજ થતા ભાટેના ખાડીના પાણીનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેમ હાલ તો સ્થાનિકો પૂછી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।